અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં 51 વર્ષીય આધેડે 13 વર્ષીય કિશોરીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। જો કે કિશોરીને 3 માસનો ગર્ભ રહી જતા આ નરાધમનો ભાંડો ફૂટ્યો હતો। આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે। તો બીજી બાજુ આ ઘટનાને પગલે પોલીસે 24 કલાકમાં જ નરાધમને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર જાણકારી અનુસાર મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં 51 વર્ષીય આધેડના ઘરે 13 વર્ષીય કિશોરી રમવા જતી હતી। જ્યારે આધેડની પત્ની ઘરે ન હોય ત્યારે આ સગીરાને ખોટી લાલચો આપીને આધેડ દુષ્કર્મ ગુજારતો હતો। ત્યારે સમય જતા કિશોરીને વેદના થતા સમગ્ર હકીકત તેણે પોતાની માતાને જણાવી હતી। માતાએ તબીબી પાસે તેને લઈ જઈ તપાસ કરાવતા 3 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું। આ જાણતા જ જાણે માતાના પગ નીચેથી ધરતી ખસી જતી હોય તેમ તે ભાંગી પડી હતી। પણ પોતાની નિર્દોષ સગીર દીકરીને ન્યાય અપાવવા ભોગ બનનારની માતાએ પોલીસમાં જાણ કરી હતી કે જે બાદ પોલીસે બાળકીના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે આ 51 વર્ષીય નરાધમ સામે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। આવા નરાધમોને પાઠ ભણાવતા પોલીસ તંત્ર પણ એટલું સક્રિય છે તો પોલીસે 24 કલાકમાં જ નરાધમને ઝડપી પાડ્યો તો હાલ તેને મેડિકલ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે। ઈસરી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના બની છે કે જેમાં હકીકત એવી છે કે એક વિધવા માતા છે એમના દ્વારા માહિતી આપવામાં આવે છે કે એમની પોતાની 13 વર્ષ 4 માસની દીકરી છે કે જેના દ્વારા એના જ પાડોશી છે એમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છેલ્લા 6-1 મહિનાના સમયગાળા દરમિયાન અને જેના લીધે એ દીકરી છે એ ગર્ભવતી બને અને એ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી અને એમણે જે માતા છે એમણે ફરિયાદ આપી છે। તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને જે આરોપી છે એમની પણ અટક કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ ચાલુ રહી છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।